ગુજરાતીમાં કહેવત છે કે લોભે લક્ષણ જાય, હિન્દીમાં કહેવાય છે કે લાલચ બુરી બલા હૈ। તેમ છતાં ઘણા લોકો થોડા રૂપિયાની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ બીજાને વાપરવા આપી રહ્યા છે અને પછી પોલીસનો સકંજો કસાતા પસ્તાઈ રહ્યા છે। માટે કહીએ છીએ કે તમે તમારું બેંક ખાતું બીજાને વાપરવા ન આપતા, નહીતર ભરાઈ જશો। કારણ કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે આવો ફ્રોડ સ્કેમ, જેને કહેવાય છે મ્યુલ એકાઉન્ટ સ્કેમ। તો ચાલો જાણીએ આ વિશે અને કેવી રીતે તમારે બચવું તે પણ જાણી લો। આજકાલ ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે। એક રિપોર્ટ મુજબ દરરોજ ડિજિટલ છેતરપિંડીના આશરે 800થી વધુ કેસ પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે અને એનાથી વધુ તો એવા કેસ છે કે જે નોંધાતા પણ નથી। અને આવા ગુનાઓમાં છેતરપિંડી કરનારાઓ પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરતા નથી, તેઓ આ ફ્રોડ કરવા માટે બીજા કોઈનું બેંક ખાતું ભાડે લે છે, જેને મ્યુલ ખાતું કહેવામાં આવે છે। માટે જ પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે। સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નાણાંની હેરફેર માટે કરી રહ્યા છે। છેતરપિંડી કરનારાઓની નજર એવા લોકો પર છે જેને પૈસાની વધુ જરૂર હોય, જેમ કે વિદ્યાર્થીઓ, વૃદ્ધ મહિલાઓ, પુરુષો, અભણ અને ગરીબ લોકો। તેમને ખાતું ખોલાવવા અથવા તો તેમના હાલના ખાતાનો ઉપયોગ કરવા માટે તેમની માહિતી પૂરી પાડવા માટે પૈસાની લાલચ આપવામાં આવે છે ને ખાતા ખોલાવવા માટે નકલી ઓળખનો ઉપયોગ પણ કરાય છે। પણ જે વ્યક્તિ આવા લોકોના ઝાંસામાં આવી ગયું, સમજો ગયું, કારણ કે મોટાભાગના મ્યુલ ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ફિશિંગ કૌભાંડ માટે થાય છે। છેતરપિંડી કરનારાઓ લોકોને વ્યવહારો કરવા માટે છેતરે છે। મ્યુલ એટલે ભાર વહન કરનાર। આમાં સાયબર અપરાધી લાલચુ લોકોને ફસાવે છે અને લાલચુ લોકોને એ લાલચ આપે છે કે તમારે તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનો છે, જેમાં અથવા બેંક એકાઉન્ટને અમને વાપરવા માટે આપવાનું છે। અને એમાં સાયબર અપરાધીઓ લોકોને લૂંટે છે અને લોકોને લૂંટીને એમના આજે આ એકાઉન્ટ જે ભાડે લીધેલું છે એ એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવે છે અને રૂપિયા ડિપોઝિટ કરાવીને સાયબર અપરાધીઓ એ રૂપિયાનો વ્યવહાર ઇન્ડિયાની બહાર મોકલવા માટે કરે છે। આવા ઢગલો કેસીસ અત્યારના સમયમાં જોવા મળી રહ્યા છે। તો હવે એ સમજી લઈએ કે કયા પ્રકારના મ્યુલ એકાઉન્ટ્સ હોય છે। પહેલો પ્રકાર, ભોગ બનનાર, જેને ખબર નથી કે તેમના ખાતા સાથે ચેડા થયા છે અને આવું ઘણીવાર ડેટા લીકથી પણ થાય છે। બીજો પ્રકાર, ગેરમાર્ગે દોરેલા પાર્ટી એકાઉન્ટ્સ, જે અજાણતા તેમના એકાઉન્ટ્સમાંથી છેતરપિંડી કરનારાઓને પૈસા મોકલે છે અને પ્રાપ્ત પણ કરે છે। આવા ખાતાઓનો ઉપયોગ નોકરીની જાહેરાતોનો જવાબ આપ્યા પછી પગાર જમા કરાવવાના નામે થાય છે। ત્રીજો પ્રકાર, છેતરપિંડી, ચોરાયેલા દસ્તાવેજો અથવા તો નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને ચોરાયેલા પૈસાનો ઉપયોગ કરીને ખાતું ખોલાય છે। ચોથો પ્રકાર, પોતાનું ખાતું સ્કેમર્સને આપવું, જેમાં વેપારી ગેરકાયદેસર વ્યવહારો માટે પોતાનું વાસ્તવિક બેંક ખાતું છેતરપિંડી કરનારાઓને વેચી દે છે। પાંચમો પ્રકાર, સ્વેચ્છાએ નવો એકાઉન્ટ ખોલવો। આ એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડી કરનારાઓની સૂચના મુજબ પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે। તાજેતરમાં એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે ભારતીય બેંકમાં 10માંથી 9 મ્યુલ ખાતાઓ શોધી શકવા અઘરા છે અને માટે જ આરબીઆઈએ બેંકોને સૂચના આપી કે કેવાયસી ડેટા સમયાંતરે અપડેટ કરતા રહો, જેથી ગ્રાહકોને તેમના ખાતાના દુરુપયોગને રોકવા અને સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળી રહે। પરંતુ આપે પણ સતર્ક રહેવું પડશે, કારણ કે સિમ કાર્ડ, ફેક ડોક્યુમેન્ટ્સ અને કમિશનની લાલચે જે એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે તેનો ઉપયોગ દુબઈ, કંબોડિયા, પાકિસ્તાન જેવા દેશોમાં ક્રિપ્ટોકરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે। માટે તમારા બેંક એકાઉન્ટ, ઓટીપી, એટીએમ પિન અથવા તો અંગત માહિતી ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપો। થોડા રૂપિયાની લાલચમાં આવીને જો તમે તમારું એકાઉન્ટ વાપરવા આપશો તો કાયદાકીય રીતે તમે પણ ગુનામાં બરાબરના ભાગીદાર અને જવાબદાર ગણાશો। પણ જો તમે આનો ભોગ બન્યા હોવ તો ગભરાવ નહીં। ફરિયાદ નોંધાવવા માટે કેન્દ્રીય પોર્ટલ અથવા તો 1930 હેલ્પલાઇન પર કોલ કરીને તંત્રને જાણ કરી શકો છો। કે આવી કોઈ પણ વ્યક્તિ જો લાલચ આપે છે કાં તો સિમ કાર્ડનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે અથવા તમને તમારા એકાઉન્ટ માટે કાં તો એકાઉન્ટમાં ડિપોઝિટ કરવા માટે જો તમને તમારી પાસેથી પરવાનગી માગે છે તો ત્યાં જ અટકી જવાનું છે અને પોલીસને એની સમગ્ર જાણકારી આપવાની છે, કાં તો 1930 પર ફોન કરીને પણ
તમે આ બાબત સંદર્ભે જણાવી શકો છો? મ્યુલ અકાઉન્ટ સ્કેમ એ અત્યારના સમયમાં એટલું મોટું સ્કેમ છે કે જે નિર્દોષ, એક બાજુ લોકો નિર્દોષ છે પરંતુ લાલચમાં આવીને લોકો ફસાય છે અને સાયબર ગુનેગાર બની જાય છે. એટલે ખાસ કરીને કોલેજની આજુબાજુના વિસ્તારોમાં કે જે બાળકોને પૈસાની અમુક વાર તાતી જરૂરિયાત હોય છે તે લોકોને એટલું જ ખ્યાલ હોય છે કે લાવને હું મારું અકાઉન્ટ આપવામાં ક્યાં વાંધો છે, અને એમાં જો 10-15% કમિશન મળતું હોય તો લોકો લાલચમાં આવીને આ ગુનાહિત કૃત્ય કરી બેસે છે. પરંતુ આ પણ એક સાયબર ક્રાઇમ છે અને આનાથી બચવું જોઈએ. અને આમાં ક્યારે પણ પોતાનું બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ ક્યારેય કોઈને વાપરવા માટે આપવું જોઈએ નહીં.